એટલે એટલે માટે તમને કહું છું કે તમારા જિંદગીમાં ક્યારેક એવો પ્રસંગ બને તો તમને આ પ્રસંગ યાદ આવે ને તો તમે કદાચ હજી બોલતા કે કોઈનું ખરાબ કરતા તમે પાછા વળી જાઓ, કોઈનું અહિત કરતા તમે પાછા વળી જાઓ. કારણ કે જો દુઆ પણ નીકળે જો આટલું સુંદર થતું હોય તો બદુઆ પણ એના કરતા વધારે સાહેબ તમને અસર કરશે. એક આહિર રબારીનો છોકરો, 20 વર્ષનો યુવાન, જંગલની અંદર એ રોજના માટે પોતાના માલ ઢોરને લઈ અને ચરાવવા માટે જાય. એની માં એને એક રોટલો ભાતામાં બાંધી દે. બપોરે જમવા બેઠો ને ત્યાં એક વ્યક્તિ આવ્યો, અજાણો માણસ. એક અજાણો માણસ આવ્યો અને કહે છે, ભાઈ મને બહુ ભૂખ લાગી છે, જમવા દઈશ? અરે અરે આવો ને ભાઈ. કોઈ જાતની ઓળખાણ નથી, છતાં પણ પેલા માણસે એક રોટલાના 2 ભાગ કર્યા અને કહે છે કે લ્યો, અડધો તમે ખાઓ, અડધો હું ખાઈ લઈશ. બીજા દિવસ થયો અને બરાબર જમવા બેઠો, 2 વ્યક્તિ આવ્યા. એણે કહ્યું, ભાઈ બહુ ભૂખ લાગી છે, જમવા આપશો? એક રોટલાના 3 ભાગ કરી અને 3 વ્યક્તિઓ જેમાં. ત્રીજો દિવસ થયો, 3 વ્યક્તિ આવ્યા, એક રોટલાના 4 ભાગ કર્યા અને જમ્યા. ચોથો દિવસ થયો, 4 વ્યક્તિ આવ્યા, એક જ રોટલો હતો, કારણ કે એને ખબર નહોતી કે આ લોકો રોજ આવવાના છે. ચોથા દિવસે 4 વ્યક્તિઓ આવ્યા એટલે કહે છે, ભાઈ બહુ ભૂખ લાગી છે, જમવા આપશો? એની માએ એક રોટલો આપ્યો હતો ને એના 4 ભાગ કરી અને પેલા લોકોને જમાડી દીધો અને પોતે કહે છે, હું તો સાંજે જમી લઈશ, મારી માં મને જમાડી દેશે સાંજે. પણ એ સમયે પેલા રબારીના દીકરાએ, આહિરના દીકરાએ એટલો પ્રશ્ન કર્યો કે હે ભાઈ, તમે મને કહો તો ખરા, તમે રોજ માટે એક જણા વ્યક્તિ વધતા આવો છો, આ તમે છો કોણ? પેલા 4 વ્યક્તિ એમ કહે છે, ભાઈ અમે તને ઓળખાણ નહીં આપીએ. અરે પણ ઓળખાણ તો આપો. એ કે ના, અમે તને ઓળખાણ આપીએ ને તો તું કાલથી અમને રોટલો નહીં આપે, તું અમને અમારી પાસે નહીં આવે, અમને નહીં મળે. તું, હું તમને વચન આપું છું, તમને હું જમાડીશ, મારી માને કહીશ એક રોટલો વધારે આપશે, પણ તમે કોણ છો મને કયો? અને ત્યારે 4 વ્યક્તિઓ કહે છે કે અમે યમના દૂતો છીએ, અમે યમના દૂત છીએ. યમના દૂત? તમારું કામ શું? તો કહે છે કે જે માણસને મૃત્યુ હોય ને એને અમારે લઈ જવાનું કામ અમારું છે. એમ? એક વાત કહું ભાઈ, એક મિત્રતાના નાતે કહું છું, મેં તમને જમાડ્યા છે એટલે નથી કહેતો, એક મિત્રતાના નાતે તમને કહું છું કે મને બતાવો ને, મારું મૃત્યુ કેદી છે? મારું મૃત્યુ ક્યારે છે? 4 પેલા એમના દૂતો કહે છે કે ના, અમે ન કહી શકીએ, એ મારા ચોપડામાં લખ્યું હોય. હું તમને પ્રાર્થના કરું છું, એક મિત્રતાના નાતે એક વિનંતી કરું છું, હું કોઈને નહીં કહું, પણ તમે મને ખાલી બતાવો ને મારું મૃત્યુ કેદી છે. એમના દૂતોએ પોતાનો ચોપડો ખોલ્યો અને જોયું તો કહ્યું કે જે દિવસે તારા લગ્ન છે અને એ જ દિવસે તું તારી પ્રિયતમાને પહેલી વાર જ્યારે તારા ઓરડામાં મળવા જતો હોય ત્યારે ઓરડાના દરવાજાની બહાર તારું મૃત્યુ છે. સર્પદંશ થશે ને તને મૃત્યુ થશે. કઈ વાંધો નહીં. હવે દીકરો યુવાન થાય એટલે પછી મા બાપને ચિંતા વધે, એટલે મા બાપ એને પરણાવવા માટેની તૈયારી કરે છે, વેવિશાળ ગોતે છે. પણ દીકરાએ કહ્યું નહીં. લગ્નની તૈયારીઓ થઈ, લગ્નનું વેવિશાળ થયું, લગ્ન થયા, જાન પરણવા ગઈ, જાન પરણીને આવે છે. સાંજે બધાએ ભોજન કર્યા અને મેડીવાળા ઉપરના ઘરની અંદર, ઉપરના ઓરડામાં પેલી પરણીને આવેલી એ નવવધુ કન્યા પોતાના પ્રિયતમની રાહ જોવે છે. પથારીમાં બેઠી છે. આ બાજુ પેલો યુવાન નીકળે છે અને બરાબર આમ સીડી ચડવા લાગ્યો. જે 4 યમના દૂતો હતા ને એમાંથી એક માણસ રડતો હતો. એટલે પેલા 3 વ્યક્તિએ પ્રશ્ન કર્યો, ભાઈ તું શું કામ રડે છે આજે? શું થયું તને? તો કહે છે, મને રડવું એટલા માટે આવે છે કે મારે સર્પ બનીને એક માણસને ડંખ દેવાનો છે. અરે આપણું તો કામ છે, શું કામ એમાં રડે છે? આપણે આપણા મહારાજની આજ્ઞાનું પાલન કરવાનું હોય, એમાં રડવાનું થોડું હોય. અને ત્યારે પેલો માણસ એમ કહે છે, રડવું એટલા માટે આવે છે કે જે માણસે આપણને પોતે ભૂખ્યા રહીને રોટલા ખવડાવ્યા છે ને એ જ ઓલા રબારીના છોકરાને આજ મારે એને ડંખ દેવાનો છે, એટલે મને રડવું આવે છે. યમના દૂતો પણ રડે છે, છતાં પણ જવું પડ્યું. અને પેલો યુવાન બરાબર આમ પગથિયા ચડે અને દરવાજાની બહાર આવ્યો ત્યાં સામે સર્પ આવીને ઉભો રહી ગયો. એને ખબર હતી કે આ સર્પ પેલો યમનો દૂત છે.
વાત કરે છે, ભાઈ મને અંદર જવા દ્યો ને. યમના દૂત કહે છે, ના, અમારા મહારાજની આજ્ઞા છે, તું અંદર ન જઈ શકે, તે પહેલા તારું મૃત્યુ થાય છે. હું તમને પ્રાર્થના કરું છું, એકવાર મારી પ્રિયતમાને મળી લેવા દો, હું હમણાં પાછો આવી જાઉં, પછી મને તમે ડંખ દઈ અને મને મોતને ઘાટ ઉતારી દેજો, પણ તમે એકવાર મારી પ્રિયતમાને મળી લેવા દો. મારી પ્રિયતમા રાહ જુએ છે, આજીજી કરે છે, બે વાતો કરે છે. અને આ વાત પેલી અંદર બેઠેલી સ્ત્રી સાંભળે છે કે મારા પતિનું મૃત્યુ અહીંયા. યમનો દૂત કહે છે, નહીં ભાઈ, તું તારી પ્રિયતમાને મળે ને તે પહેલા તારું મૃત્યુ છે. આંખમાંથી ચોધાર અશ્રુની ધારા વહે છે. આ સમય બન્યું એવું, જે મકાન હતું એ મેડીના દરવાજો, જે બારી હતી, એ બારીના પાછળના ભાગમાં એક રસ્તો પડે અને એ રસ્તા ઉપર એક ગર્ભવતી સ્ત્રી દુઃખી હતી, ગરીબ હતી, દરિદ્ર હતી અને ભૂખને લઈ આકુળ વ્યાકુળ થઈને રખડતી હતી. અને એ પોતે એમ કહે છે કે કોઈ આ બે જીવ હોતી માને કોઈ જમાડો ને, કોઈ સ્ત્રીને જમાડો ને, બહુ ભૂખ લાગી, મારા પેટને કોઈ ઠારો ને, મારા પેટને કોઈ ઠારો. આ શબ્દ પેલી પરણીને આવેલી દીકરીએ સાંભળ્યા. એને થયું કે મારી માએ મને ભાતાનો ડબરો આપ્યો છે, પણ આ ભાતાનો ડબરો કોણ ખાશે? કારણ મારા પતિનું તો મૃત્યુ આવ્યું છે, મારા પતિને મોત આવ્યું છે. હમણાં મારો પતિ ગુજરી જાય પછી કોણ મીઠાઈ ખાશે? આ મીઠાઈ એમનેમ નાખી દેવી પડશે. એટલે સાડીના છેડામાં એ ડબરાને બાંધી અને પોતે એ દીકરીએ આવેલી, પરણીને આવેલી દીકરીએ સાડીનો છેડો નીચે ઉતાર્યો અને પેલી જે ગર્ભવતી સ્ત્રી છે એને કહે છે કે લે બેન, આ ભાતાનો ડબરો તું લઈ લે. આ ભાતાનો ડબરો મારા ભાગ્યમાં નહીં, તારા ભાગ્યમાં લખાણો. તું જમી લે અને તારા પેટને જીવને, તારા પેટને શાંત કર, તારી ભૂખને શાંત કર. પેલી ગર્ભવતી સ્ત્રીએ પેલે ભાતાનો ડબરો લીધો, સામે નીચે ઓટલા ઉપર બેસી એક પછી એક મીઠાઈને ખાય છે. અને મીઠાઈ પેટમાં ગઈ ને તો પોતાનું ભૂખ શાંત થઈ. અંતરમાંથી અવાજ નીકળ્યો, અંતરમાંથી નાદ નીકળ્યો કે બેન, તે આજ મારી બે જીવ હોતી એક સ્ત્રીને તે ભૂખમાંથી શાંત કરી છે. હું તને આશીર્વાદ આપું બાપ, તારો ચૂડીને ચાંદલો ભગવાન અમર રાખે. ચૂડીને ચાંદલો અમર રાખે, એટલા શબ્દો અહીંયા બોલાણા. અને ત્યાંથી સાહેબ ઓલા યમનો દૂત જે સર્પ બનીને આવ્યો હતો ને, એ યમના દૂતને યમે ફરી પાછો બોલાવી લીધો. મારો કહેવાનો મૂળ ભાવાર્થ છે કે જો અંતરમાંથી દુઆ મળે ને તો પણ તમારું કલ્યાણ થઈ જાય. માટે પ્રાર્થના કરું છું, કોઈની દુઆ લેજો, કોઈની બદદુઆ ન લેશો. જો કોઈના અંતરમાંથી એક વખત હાશકારો નીકળ્યો ને, આ દુનિયામાં ભગવાન તમને નહીં છોડાવી શકે સાહેબ. માટે કોઈની બદદુઆ ન લેશો, કોઈના